સલમાળિયા બાપાની જય। બાપુ આપણે આ સલમાળિયા બાપાની પરંપરા કેટલા વર્ષથી હાલી આવે? ઘણા વર્ષોથી કામ પછી અહીંયા પ્રસાદીનું શું મહત્વ છે? ગામમાં નથી આ રચ નાખો પાણીમાં લાગી ઘરે લઈ જવાની મનાય છે। ગામમાં લઈ જાય છે એના માટે એના જવાબદારી અને એવા દાખલા પણ ઘણા બની ગયા છે। બરાબર, કોઈ એવો દાખલો કરો? એવા દાખલા ઘણા બની ગયા, પછી બધા બંધ થઈ ગયા છે, ગામમાં ન લઈ જવા। બરાબર, પછી બાપુ આપણે આ પ્રસાદી કેટલા મણ તમે અહીંયા રાંધો છો? અહીંયા જેમ ગામ થતું થોડું થોડું હતું પહેલાં જગ્યા તરફથી તૈયારીનો પરંપરાથી આવ્યું આવે અને એ મહંત તરીકે અત્યારે મનુબાપુ તરીકે માને છે મને લો અહીંયા હાજરી આપ। બીજું કઈ દાદા વિશે કઈ જાણતા હોય તો કહો। અને આ સંભાળી બેહાર્યા ત્યારે આની પ્રસાદી ગામમાં લઈ જવાની, કોઈના ઘરે લઈ જવાની મનાય છે અને જે લઈ જાય છે અંદર સરમાળાનો એનો પરચો મળે છે। વધારે કેવું આપણે સારું નથી। અમારે આ પ્રસાદી ગામમાં લઈ જવાની શોખીન મનાય છે। ઓછામાં ઓછી 5 થી 7 મણ પ્રસાદી અમે રાંધી છે અને એ પ્રસાદી બધી આ મેળામાં જેટલા લોકો વેચવા આવ્યા છે આંટડી વાળે એને અમે ખવડાવી દઈ છે। ગામમાં લઈ જવાતી નથી। બોલો સલમાળિયા બાપાની જય। આને કહેવાય મારો ગુજરાતી રંગ। તમે જોઈ રહ્યા છો ને મારા વાલા મિત્રો કે આપણા જ ગુજરાતીઓ કહેવામાં આવે છે। ગર્વથી ને એટલું તો હું કહી શકું છું કે આપણા ગુજરાતીઓ એકજૂટ થઈને કેવું કામ કરી રહ્યા છે। હા મિત્રો, આ નજારો ફક્ત ગુજરાતમાં જ તમને જોવા જડે, બાકી બીજે ક્યાંય પણ તમને આ જોવા ન જડે અને ખાસ કરીને બેડલા ગામમાં નજરે તરે છે। મિત્રો મેં તમને જે મારી નજરે છે જેવી તમને જણાવ્યું છે અને હવે આપણે વડીલોથી ને પૂજારીથી અને જે મનુબાપુ કહે છે આપણે એની જોડે વાત કરીશું અને ગામજનો સાથે પણ થોડીક વાર્તાલાપ કરશું તાકે આપણને અહીંયાનો મહિમા શું છે તે જાણવા જડે। તો અત્યારે હું તમને જો એટલું કહું છું કે અહીંયા તમામ વ્યક્તિઓ અત્યારે ગામજનો વડીલો આવી ગયા છે અને આ બધું જ કાર્ય કરે છે। હવે આપણે રસોડામાં આવી ગયા છીએ અને રસોડામાં આપણે બધાને વાત કરીશું। આને લુદરી કહેવામાં આવે સરમાળિયા દાદાની અને આ લુદરી આખા આ મેળો થાય છે ને એ દુનિયા લુદરી બનાવવાનું છે એટલે એના નામથી જ મેળો છે સરમાળિયા દાદાનો મેળો। માધ્યમ જાનું હા, રુદ્રી આ બધા પ્રસાદીમાં ચાલે ને? બધાને પ્રસાદી લેવાની અને ગામમાં ઝાપાની અંદર લઈને જવાની। બરાબર, અહીંયા જ ખાવાની? આ મેળાના પટાંગણની અંદર પ્રસાદ લેવાનો। બરાબર, એટલે સરમાળિયા દાદાનું આમ જૂની પરંપરા છે આપણી અને આ મેળો જેનો ભરાય છે મેળાનું માધ્યમે જા મેળાનું માધ્યમ સરમાળિયા દાદાનું। બરાબર છે, કેટલા વર્ષોથી ના? હવે આ તો બહુ પુરાણી છે, લગભગ પોપટ બાપુનું બિહારેલું છે। બેડલા જ પોપટ ભગતનું કહેવાય। કેનું? પોપટ ભગતનું બેડલા કહેવાય। હા, પોપટ ભગતનું બેડલા કહેવાય અને એ નિમિત્તે જ એને મેળો આ વાસંગી બાપુ જેની સ્થાપન કરી છે। એને તો ઝાઝા વર્ષો થયા હોય આપણને ન સાંભળતું હોય, પણ ઇતિહાસ એમ કહે છે કે લગભગ 250-300 વર્ષ થયા અંદાજો 250-300 વર્ષ એ આશરે હોય 300 વર્ષ ઉપર। બરાબર, 3 સદી જૂનું। અંદાજો આમાં કોઈ પાકો આપણને ના ના બરોબર છે, ટાઈમ નથી, અનુમાન લગાડી છે। અનુમાન લગાડે। હા બરોબર, અને દાદાની મેળ છે હા. અને હવને અહીંયા લગભગ મંદિરે શ્રીફળ નહીં થતા હોય ને તો 1000-1500 તો શ્રીફળ ખાતા હોય। બરાબર, અને ઘરે ઘરે આ માણા બધા ઘી અને ગળ આપે। બરાબર, ઘરે ઘરેથી ના આવે? દરેક ખેડૂતને જેટલા માણસો હોય એટલા ઘર જેટલા હોય ને
એટલા અહીંયા પ્રસાદી આપે બધાને. બરાબર, આ એનું મહત્વનું મહત્વનું છે. અને આ ગામથી આ બધું કામકાજ ગામ તરફથી ને ગામ થઈને જ કરે છે. ગામ તરફથી આ કાર્ય થાય છે બધા ગામ તરફથી આખા ગામને આવના માટે હરખું હવના માટે હરખું બધાને કોઈ નાનો હોય કે મોટો હોય એક સમાન. એક સમાન. બરાબર મિનિસ્ટર હોય તો એક સમાન અહીંયા. બરાબર તારવાના આટલું આ સરમાળિયા દાદાનું માટે મહત્વનું છે. મહત્વનું છે. મિત્રો હજારો રૂપિયાનું કામ જતું હોય તો ગામજનો એ કામ જતું કરે છે, પણ અહીંયા સરમળિયા દાદે હાજરી જરૂર આપે છે, કેમ કે સરમળિયા દાદાને બહુ માને છે. અને ભાઈ મેં તો જોયું કેવી મોટી કડાઈઓમાં કેટલો પ્રસાદ થાય છે. એ મિત્રો અમે પણ દાદાભાઈ પ્રાર્થના કરીશું સરમળિયા દાદાને કે તમારા પણ સૌના ઘરમાં દાદાની દ્રષ્ટિ બની રહે અને સૌને સુખ શાંતિ અને સંપત્તિ પ્રદાન કરે, આવી અમે આશા કરીએ છીએ દાદા પાસે. અને તમે પણ અમારું થોડું ઘણું ધ્યાન રાખતા રહેજો મિત્રો. મહંત શ્રી બાપુ પૂજા કરી રહ્યા છે. મનુ બાપુ જે આપણે કહેતા હતા અહીંયા મનુ બાપુ ખુદ છે, અને ધજા પણ મનુ બાપુના હાથે જ ચડે છે. અને તે પ્રસાદીનો જે કાંઈ હવન છે એ પણ મનુ બાપુના હાથે જ થાય છે. અને આ બધા કાર્ય મનુ બાપુના હાથે સંપન્ન કરવામાં આવે છે. અને અહીંયા જે ફરજ બજાવે છે તે મનુ બાપુ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. બસ આ જ રીતે પરંપરા એમની ચાલી આવી છે, અને બાકી ગામજનો તમામ કામ સંભાળી લેશે. એટલે જય સરમાળિયા દાદા.